ફાટે ને આ બાટલો નાનો બીક લાગે ખબર હા જગ્યા તો ખરી જગ્યા તો છે બહાર થી દેવું તું ખાલી અંજર થી દઈ દે બધા વાડીએ જાય ને પાછા मान लीजिए को काले के खोलो નહીં ખોલવાની ઉતરતી નહીં એકલી તો ભાઈ અમે જવાના છીએ બહાર ફરવા માટે મોટી ટ્રીપ કરવાના છીએ ક્યાં ક્યાં જવાના છીએ અમને ખબર નથી પણ અમે પ્લાન કરીએ છીએ કે હવે ક્યાંક ફરવા જઈએ સોમાં ઓરો આવે છે એક થોડોક સમય છે તો ફરી લઈએ સોમામાં પછી વરસાદનું તો નીકળાય નહીં તો તમે કોમેન્ટ કરો અમે ક્યાં ફરવા જઈએ આમ જવાનું છે પાકું છે પણ ક્યાં જવાનું છે ને એ હજી કાંઈ કન્ફર્મ નથી કીધું ત્યાં જવું છે નક્કી કર્યું છે અત્યારે તો ભાઈ આ નાનો બાટલો 5 કિલોનો લઈ આવ્યો છું આ સૂલો લઈ આવ્યો છું આ બાટલો ભરેલો છે 2-3 કિલા જેટલો ને 2-3 કિલા જેટલો બાકી છે અડધો છે ટૂંકમાં તો આને હું ભરવા જાઉં છું અત્યારે કેમ કે હારે સૂલા લઈ જવાનો પ્લાન કર્યો છે કેમ કે હમણાં અમે ફરવા ગયા હતા ને અમે ગયા હતા ચંડીગઢ ને ખબર ઇકો લઈને ત્યારે અમે કાંઈ લઈ નતા ગયા હોટલમાં ખાધું હતું પછી હમણાં બહાર ગયા તો અમને આમ ભાન આવી ગયું કે ગુજરાતીમાં ભાન આવી ગયું કે ભાઈ ઘરનું ખાવાની મજા આવે બહાર તમે ગમે ત્યાં રૂપિયા આપો ને પણ તમે ખાવામાં ઠરો નહીં રોટલી આમ કરો તો લોટ ઉડે એવી હોય તણા એક તૂટે નહીં 30 રૂપિયાની ચા આપે એવડો મોટો ગ્લાસ ભરી પાણીનું શરબત જઈને એવું તો એની કરતાં મેં કીધું આપણે આ સૂલા હારે લઈ લઈએ અને જ્યાં ભૂખ લાગે ને ખાય ઘા શાક બનાવી રોટલી બનાવી ખાઈ લઈ અને ચા પીવો તો આ ખાય ચા બનાવી લઈએ એટલે આવો પ્લાન અમે કરીએ છીએ અને ઘરની 4 વ્હીલ લઈને જવાનો પ્લાન કરીએ છીએ એવું નથી કે ટ્રેનમાં જવાનું 4 વ્હીલ નવી લાવ્યા છીએ આપણે 4 વ્હીલ લઈને મોટી ટ્રીપ કરવાનો પ્લાન છે આમાં હું લિસ્ટ બનાવીને કે મારા સાહેબ લઈને આવી આ લિસ્ટમાં જેટલું લખ્યું છે ને આ બધી વસ્તુ મારે ફરવા જઈને લઈ જવાની છે તો અત્યારે હું આ બધું લેવા જાઉં છું ને ગેસનો ચૂલો લઈ જાઉં છું ભરાય જાય સારું ગેસના પ્રોબ્લેમ છે જ્યારે પણ આ ભરાઈ જાય તો સારું નકર તો એ એક પ્રોબ્લેમ ઊભી થાય ન ભરાય તો આમાં છે 2-2.5 કિલા એટલે ગેસ તો ઘણો લેતો જાઉં કા પછી રસ્તે જોયું જાય હોટલમાં ખાઈ લેવાનું ઘટે પણ પ્લાન છે કે હું જાઉં છું ને ભરતું આવું એટલે બીજું ઘણું બધું કામ છે તો પતાવતા આવીને હું એકલો જાઉં છું જો ભાઈ અત્યારે મેં પ્રીતિને 4 તો કરી લઈ જવા હાટું મારો વિચાર હતો પ્રીતિને લઈને જાઉં 4 વ્હીલ લઈને જઈ પાછું પ્રીતિ કંઈક એટલી વસ્તુ લાવવાની છે તો એકલા જાવ ને તો 2 ગેસના બાટલા 2 છે લઈ જવાના એક મારો ભાઈ વાળો ને એક આવડો 2 બાટલા લઈ જવાના છે તો 2 વ્હીલમાં રહી જાય સારું મારે 4 વ્હીલ લઈને જાઉં મને આરસ ચડે સિટીમાં 4 વ્હીલ અકારવીને આમ કંટાળો આવે મૂકવાના પ્રોબ્લેમ હવે બાટલો લઈ મારે ભરવા ક્યાં જવું પછી 2 વ્હીલમાં બાટલો હોય ને સીધો જ્યાં ભરાય ના ગાડી પોગાડી દઈ ભરી દઈ એટલે નક્કી કર્યું 2 વ્હીલ લઈને જવું ને આની વાટકી બટકી એવું લાગે આપણી સડો દે જવા પૂરતી ને એને છે ને વારાથી બાંધે છે એટલે આપણે રસ્તે તો હેરાન નથી પડે નહીં આ વાટકી હાલી જાય હા ને એને છે ને વારાથી અમે બાંધી દેવું ને એટલે નોખી ન પડી જાય નકર તો વાટકી ખોઈ જાય તો રાંધવાનો પ્રોબ્લેમ થાય રસ્તે આપણી નવી વાટકી છે ને મોટી વાટકી લઈ આપણે પિત્તરની છે રેડી હવે એક વારો ગોતીને બાંધી દેવાની એટલે સૂલો થઈ ગયો નવો હાલ ચાલુ કરીને જોઈ લઈએ ચેક કરી તો લેતો ફાટે ને આ બાટલો નાનો બીક લાગે ખબર શું બીક લાગતા પાઇપ લાંબી છે વાંધો નહીં હા જગ્યા તો ખરી જગ્યા તો છે હાલો રેડી ચાલો ભાઈ કન્ફર્મ જો ભાઈ બે બાટલા આ રીતે મૂક્યા છે 4 વ્હીલ લઈ જઈને જવાનો પ્લાન હતો ને પણ એમાં હું તો આ બાટલો સિટીમાં એક દે ભરવા જવાનું છે ને તો 4 વ્હીલ લઈને ત્યાં જવું એટલે નક્કી કર્યું છે ભાઈ 2 વ્હીલ લઈને જવાનું એટલે હું સિટીમાં હકારવાની મજા આવે 4 વ્હીલ તો કંટાળો આવે એટલે પ્રીતિ તો ડોકા કાઢે એ આવતી હતી પછી બંધ રાખ્યું બધું પ્લાન આખો પ્લાન ફેરવી નાખ્યો હા એ વાત સાચી કાંઈ વાંધો નહીં એકલો જાઉં હા બે ભૂખા રહેવું કા હા વાંધો નહીં હાલો ચાલો ભાઈ હું એકલો જાઉં છું અમે મારે એકનું કામ છે અને મારે રખડવાનું લઈ જાય એટલે નક્કી કર્યું ભાઈ હું એકલો જાઉં તું હું આપી દઉં દરવાજો અંજરથી બંધ કરી દે હાલે બહારથી નહીં અંજરથી દીધે માળા ઠીક હા બહારથી દીધો તો અંજરથી દીધે આગળ એક ભાઈ એવા માંગવા વાળા ને તો સીધા દરવાજો ખોલી અંજર ગળી જા એટલે આ દરવાજો બહારથી નહીં અંજરથી દીધે તું હાસું કહું ગમે મને ખોલીને ગળી દે એવા છે માંગવા વાળા હોય ખરાબ લાગે પણ હાસું કહું આગળ એક મારે સામે આવ્યા અંજર આવે ને સીધા માંગવાની નાની મેં આપ્યા છે ભાઈ ને કંઈ કીધું નથી પણ સીધું આ બાનું બેન ખોલીને ગળી દઉં એનો શું મતલબ કાંઈ વાંધો નહીં મોટી ઉંમર નતા જ હું કાંઈ બોલ્યો નહીં કોઈ જવાનું ડા હોય તો ખીજાવું પડે મારે બહારથી દેવું તું ખાલી અંજરથી દઈ દે બધા વાડીએ જાય ને પાછા નહીં ખોલવાની ઉતરતી નહીં એકલી હા પગ હવામાં ક્યાં રાખી મને ખબર નથી હા 2 બાટલા લઈને જાઉં ભાઈ આપણે રાજુલા પહોંચી ગયા છે ને બધી વસ્તુ લેવાઈ ગઈ છે પણ એક મોટી મિસ્ટેક થઈ ગઈ છે આ બાટલો લાવવાનો તો રિલાયન્સનો ને ઇન્ડિયનનો લઈને વહી ગયો છે તો હવે આ બાટલો પાછો લઈ જવો પડે બદલાવ આવવો પડે પાછો એ ભાઈએ કીધું ત્યારે ખબર પડી મને તો ખબર નથી
તો હવે બધું લેવા ગયું છે, બધું ડેકીમાં સામાન મૂક્યો છે. હવે તમારું કે પાછું રિટર્ન કરીએ ને આ બધા બાટલા છે ને પાછા લઈ જવા પડશે. ને આ બાટલો ભરેલો નથી, એમાં 4 કિલા ભરેલો છે કે આમાં તો તમારે પ્રેશર આવશે. રાજુલાથી ઘરે આવી ગયો છે ને 2 વાગી જશે. કાંઈ કામ નથી કેવું જ લાગે. જાતા આવે તો બાટલો જોઈ ને ઓલા ભાઈ કીધું કે આ બાટલો તમે બીજો લેવા છો. મન ઉડી ગયો. એક તો કેમ કરીને 2 બાટલા લઈને ગયો અહીંથી ને બાટલો બદલાઈ ગયો ભૂલમાં, બીજો લઈ ગયો. તો બધું તો પાછું લેવું, 2 બાટલા પાછા લેતો મૂકી દીધા. તમે હું લેવો જો તમને ઓડી બતાવું, સમજાવું. જમવાનું બની ગયું છે. પ્રીતિ રોટલો ગરમ ગરમ બનાવી નાખ્યો છે. એક બનાવ 2 એક જ ભાત બનાવી. ભાત બનાવ્યા? કાંઈ વાંધો નહીં. સ્લીઝ રખ કેવો ભાત બનાવી. હું ગાવી કે નહીં? હું તો સીઆઈડી જોતી થી. સીઆઈડી જો મગર હેક પીને કે મિની વ્લોગ કેમ બનાવે? મિની બ્લોગ બનાવવાની એમાં. કે તો તમે કોઈ બોલો છે મારે તો ખાલી. તો ક્યાં છે? આમાં આમાં. વાહ, તો વઘારિયા ભાત. તો મને નિશાળ યાદ આવી છે. ભણતો ત્યારે આવા ખાતો હું. વઘારિયા. આપણે જોવા ગયા થા, રહોડા હતા, આમાં બનતા હું લાડ દેખા. તો ખાઈ લેવું ને. હું લાવ્યો બદામ છે. અત્યારે પીવું કે નિરાયતે? ફ્રીજમાં નથી મૂકવા. ફ્રીજમાં મૂક્યા, ઘરે મૂકી દીધું. તો હારું. આમી की रोटी है. હું કહેતી હતી? तो फ्रेंड एक बात कहूँ છું कि आप लोग कमेंट किए हैं ना आज ना ब्लॉग માં કે પીતીબેન તમે નવા નવા હાડી પહેરો તો હું તો બધા સબસ્ક્રાઇબ કરશે. હા, પ્લસ માં કે તમે એવા હું આમ પહેરું ને હાડી આમ નહીં, આવી રીતે પહેરો ને તો સારા લાગશે. હું આની કરતા આમ પહેરું ને તો સારું લાગે, પર હું જરીક દુબળી થઈ ગઈ. જરીક નહીં, વધારે દુબળી. આમ રાખવાનું કે હું શું રાખવાનું? નો હું શું તો કરવાનું આમ આમ રાખવાનું. પછી દુબળી થઈ ગઈ ને એટલે આમ સારું નથી લાગતા, તો આમ સારું લાગી જાય એટલે હું આજ આમ પહેરી. મસ્ત લાગે. ઊંધી એમ? ઊંધી નહીં, આમ ગુજરાતી કહેવાય. એવું છે? હા. आप कह रहे हैं आप लोग कि नवा नवा हाडी પહેરો. નવા નવા કેટલા હાડી કાઢવા, પૈસા ક્યાંથી આવશે? નહીં, નવા પહેરે સબસ્ક્રાઇબ કરે તો કાયમ નવી પહેર લે જતો તારે. નો કરે તો પહેર લે. હું કે ના પાડું તને. સારા કપડા પહેરે તો સારા લાગે. પછી બાબુ મારી મમ્મી આપી ને હાડી 4 હાડી હુરાવી લીધી. હજી 1500 રૂપિયા થઈ ગયા પોલકાને હુરાવી આપીશ. પછી ખબર પડશે કાયમ પહેરવાની. કાયમ નવા પહેર લે. 4 ને 7 થઈ જાય તો 7 તો પાછા જૂના ન થઈ જાય. નહીં, નવા નવા પહેરવાના, જૂના થઈ મૂકી દેવાના. આપણે હાથમાં મઠે મોટા હા નહીં, હાથે મેઠમ નો તો બીજા લઈ લે. પહેર હારા પહેર તો સારું. हाँ सब्सक्राइब करिएगा ना तो पहले हाँ आप लोग अपने मन થી દિલ થી સબસ્ક્રાઇબ कीजिए, सपोर्ट करिए. હું એમ નથી કહેતી જબરદસ્તી મને કરીએ નહીં, જેટલી મહેનત કરી એટલા તો કરો એમ. હા, તમારા લોકોને મજા આવતા હે મારા બ્લોગ જોવામાં તો સબસ્ક્રાઇબ कीजिए. ને હમણાં બહાર નું કન્ટેન્ટ આવવાનું છે મસ્ત નું, ફરવા જાવ. મારા ગામથી કોલ આવ્યા ઇતારે, તો બધા કહેતા હતા કે તું બિહાર में હજી ફરવા તો ગઈ નથી. હું નથી ને, હું નતા તો ફરવા કોણ લેવા લઈને જાય. હવે આજે તો હું લઈને જાઉં ફરવા. અહીંયા તો લાટ બધા ફરવાની જગ્યા છે, પર જેના ખબર હોય એને. બધાને ખબર ન હોય ને, બુકમાં લખેલા છે તો આ બધા ભણતર વાળા છે તાને ખબર હોય એમ કહેતા હતા. તો હું કઈ કી તો હવે આવ તો લઈને જાજો, તો કઈ કી આવજે તો દિલ્હી ને પટના બધા જોવા લઈને કઈ કી તો સારું. આ ખિસ્સામાં કાક નીકળ્યું. હું કઈ પૈસા હોય બીજું કઈ નહીં. 10 રૂપિયા લેંગામાંથી. મારા સાહબ ચાય બનાય ને પીધો. ભાઈ આજ પહેલી વાર બપોરે હોતો છે. હું તો કહું કેટલા ટાઈમ થી, કેટલા બિહાર ગયો તે દુની વાત છે. પહેલી વાર મેં કલાક બપોરે હોતો. બિહાર ગયા આપણે આની પહેલા ની નથી થતા. એ પહેલા ના બોલો કોક લાગી જાવડા ને ઘરે છે તો સારું છે. વિડિયો બનાવવાના કઈ કામ નહીં. હોવાનો ટાઈમ નથી રહેતો. લે એટલા દીધા ડેલી બ્લોગ. એ થોડા થોડી ટાઈમ જાય કાં જાય. આજ ખાલી હોતો તો પલ્લી જોઈએ, સારી જગ્યાએ નથી હોતો. પલ્લી જેવું જાગ્યો તો કલાકમાં તો અત્યારે તો ભાઈ આમ જો આ નવું લાવ્યો છું. આ સાગર પાવડર છે ને ભાઈ. આ પાવડર મને બહુ યાદ આપે છે જૂની, કેમ કે હું 2 મીઠામાં હતો ને પાટી એમ તો ઓની બેન બે કામ કરતા. અમૂલ ના સાગર પાવડર સારું આવે મને ખબર છે. આપ કોણ ખબર પડે અમૂલ મેં આ બહુ વાપર્યા પાવડર. સાગર નામ હતું તો આ બધા પૂરા થઈ જાય. 2 સાઈડ મળતા પાવડર ત્યારે નામૂલ મળે. તમે આ પાવડર લાવતા આજે પાછો પાવડર લાવ્યો છું. કેમ કે બહાર જાવ ને તો ના આપણે ચા બનાવવા થાય, આપણે ગેસ બાટલો લઈ જવાનો છે તો ચાનો બનાવે. દૂધ મળે તો દૂધ જ તો આ પીડ્યો રહે. દૂધ નહીં મળે તો આનો ઉપયોગ કરવા થાય એટલે લેતો આવ્યો. પછી આ બાદશાહ મસાલા લાવ્યો છું. 1 કિલો મરચું ને 1 કિલો ધાણા દરાવવાનું બાકી છે. 500 ગ્રામ ધાણા 500 ને
કિલો મરચું લેવો છું 350 કિલો દરાવાનું 20 રૂપિયા અલગ એટલે આ ને ટાટા નમક એ લેતો આવ્યો છું પછી શેમ્પુ 5 લેવો છું બાકી ઘટે તો 10 છે સોરી 10 શેમ્પુ આ ડુંગળી લાવ્યા હે લઈ જવા આટલું મિરસા તો ખૂટી જાય અહીંયા આ 2 સિરમ લેવું છે આ છે કોલગેટ ભાઈ કોલગેટ ખેલે પતંજલિ તો લાવું છું પણ આ થોડીક બદલી છે થોડીક અપડેટ છે આ મોંઘી છે થોડીક મારા બીવા ભાઈ આવ્યા આ હોય એટલે આ લેતો મારા વિદ્યાબેન આવ્યા હજી ભાઈ લાટ વસ્તુ ઘટે છે મેગી ભૂલાજી મેગી મસાલો ભૂલાઈ ગયો પછી ઘણો ખરું આમાં ઘટે છે પણ હજી વાર છે બે દિન આ બધું ભેગું કરવાનું છે આ તો થોડુંક લઈ આવ્યો હજી બાકીનું લેવા જવાનું છે અડધી કપડા હરખા કરવા બધા લઈ અડધી મારા આમાં સાબ ના છે હું અડધા બધા લઈ જવા હતો અડધું રાખો અડધું લઈ જવાનું માં આ હારું આવે કે અમૂલ હારા આવે આ હારા આવે તેલમાં આપણે પેલા કી વાપરતા સાગર તો આ વાપરતા પ્રીતિ માને તો બહુ યાદ આવતા 30 વર્ષ બેક જાય ને માન આ પાવડર લઈને વાપરતા આનો સા કરવાનો ના હારું તો ફ્રેન્ડ ફાઇનલી માં હોત આવી ગયા અહીંયા માં હોત આવી ગયા બીદાબેન આવી ગયા બીવા ભાઈ આવી ગયા